હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું મેહુલ બારૈયા. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અત્યારે હું ગાંધીનગરમાં છું હેલ્પર કક્ષાનો નિમણૂક પત્ર લેવા માટે. અત્યારે અહીંયા પેલા જમવા આવ્યા હતા. જમવાની ક્વોલિટી એક નંબર હતી. વ્યવસ્થાના અભાવે થોડુંક વાર લાગતી હતી જમવામાં. અત્યારે પગી ચૂક્યા છીએ. અહીંથી પાછા બસ તરફ જઈ રહ્યા છીએ. આપણા મિત્ર હસમુખ પાલિયાને મળવાના છીએ. તો મિત્રો, અત્યારે મારી સાથે હસમુખ ભાલિયા અને જગમલ સોલંકી છે. બે જમવાનો અનુભવ કેવો રહ્યો તમારો? સરસ થયો. ઠીક 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 ઠીક. પૂરીઓ ખૂટી જતી હતી એટલે રોટલી ખૂટી ગઈ હતી. મારા ભાગમાં રોટલી જ નથી આવી. તારે આવી તો ખરી. પૂરી બે જ આવી છે. હવે અહીંયા આવી રીતે કેટલા બધા કેન્ડિડેટ છે. બસો વાહે કેટલું બધી પાર્કિંગમાં છે. અહીંથી હવે નિમણૂક પત્ર લેવા મહાત્મા મંદિર જવાનું છે. ત્યાં જઈને પાછા મળશું. અહીંથી પોતપોતાની બસમાં જવાનું છે. એટલે આ ભાઈ સોમનાથ વાળી બસમાં બેસી જાય. જગમલભાઈ હસમુખભાઈ ભાવનગર વાળી બસમાં બેસે. હું ભાઈ ઉમરાળા છે એ બસમાં બેસીને પાછા ત્યાં ભેગા થઈશું. મિત્રો, જોઈ શકો છો અત્યારે હજારોની સંખ્યામાં ઉમેદવારો હાજર છે. 3084 ડ્રાઈવર કક્ષાના ઉમેદવારો છે અને 1654 હેલ્પર કક્ષાના ઉમેદવારો છે, જે અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે. સામે ગેટ છે, ત્યાંથી એન્ટ્રી લેવાની છે. જે બધા લાઈનમાં ઉભા છે, આપણે પણ જઈ રહ્યા છીએ એન્ટ્રી લેવા માટે. લાઈનમાં ઉભા રહેવી. સાહેબ લોકો આવે પહેલા મારી વાત પૂરી કરવાની છે, પછી તમને બધાને નિમણૂક પત્ર આપવામાં આવશે. તમારી જિંદગીનો આજે યાદગાર દિવસ હશે. તમારા ઘરેની લોકો તમારી રાહ જોઈને બેઠા છે. પણ આજે મુખવાસમાં ખાધા પછી મુખવાસમાં આવ્યો છે. એટલે મુખવાસ સારો હોય તો જરા માત્ર 2 વર્ષની અંદર વધારવાના છે. 2027 ચાલુ થાય ને એની પહેલા આપણે ટાર્ગેટ પૂરો કરી દેવો. આપણો ટાર્ગેટ 2027 માં પૂરો કરવાનો. પરંતુ જ્યારે 4500 નવા પરિવારની અંદર જ્યારે સભ્યો જોડાયા હોય અને યંગ અને ડાયનામિક આટલી મોટી ફોજ આપણી જોડે જ્યારે જોડાઈ હોય અને જો બધા જ લોકો સાથે મળીને આપણે આ ટાર્ગેટને આગળ વધારીશું તો મને 100% વિશ્વાસ છે કે આમાં થોડીક જ નવી બસો ઉમેરતા આપણે 30 લાખ લોકોને આપણી સેવાઓ આપી શકીશું. 30 લાખ લોકોને સેવા આપશો એટલે શું ફાયદો થશે? 3 લાખ લોકો હજી જો પેસેન્જર એસટી ની અંદર વધશે તો એવરેજ 25-30 હજાર નાની મોટી ગાડીઓ જે ચાલે છે એ ગાડીઓનો લોડ હાઈવે પરથી કરશે. કમસે કમ 1 લાખ જેટલા ટુ વ્હીલરનો લોડ હાઈવે પરથી કરશે. જે ભી રાજ્યના નાગરિકોને વધુમાં વધુ ફાયદો થશે. આદરણીય મુખ્યમંત્રી શ્રી કુતુલભાઈ આ સૌ વતી સ્વાગત કાર્યક્રમ ટૂંકાવીને આપ સૌને શુભકામનાઓ આપવા માટે દિલ્હીથી અહીંયા આવ્યા છે. અને એ કાર્યક્રમ વોટ્સએપ પર મળી ગયું. હાજર થવાનું રહેશે.
રહેશે. અનેક શુભેચ્છાઓ સાથે હું રજા છું. આભાર. ફરી મળીશું. આપણે